નમસ્કાર પ્રિય દર્શકો, આજના આ વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. તો જેટલા વિડીયોમાં તમે જોયું હશે કે મોટાભાગના જે ગ્રામરને લગતા અલગ અલગ ગ્રામરના ટોપિક જે એક્સપ્લેનેશન સાથે સમજાવવામાં આવેલા, તો ફરીથી આ વિડીયોમાં તમને રિપોર્ટેડ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં જે પેરેગ્રાફ પૂછાય છે એ કેવી રીતે આન્સર એનો લખી શકાય. જો તમે આ યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો, તમે નવા છો આ યુટ્યુબ ચેનલ પર, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા કોઈ પણ એકદમ બ્રેકિંગ ન્યૂઝ તરીકે ઇનોવેટિવ બ્રાન્ડ ન્યૂ વિડીયો જે તમારા માટે તૈયાર થઈ જાય તો તરત તમને એની નોટિફિકેશન મળશે. ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેના આધારે તમે ભવિષ્યમાં કોઈ પણ વિડીયો જે તમારા નોલેજ વધારનારા હશે અને ગ્રામરને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે એક્ઝામમાં માર્ક્સ લાવવા માટે પ્લસ ઇંગ્લિશ સારી રીતે સમજવા માટે અને બોલવા માટે જરૂરી છે એ તમે આ વિડીયો દ્વારા શીખી શકશો. હવે આપણે આ વિડીયોમાં 13, 14 અને 15 એટલે 3 પેરેગ્રાફ જોઈશું. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂલ્સ રેગ્યુલેશન યુઝ થાય છે એ તમે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. હવે તમે જોઈ શકો છો, વોટ ડુ યુ વોન્ટ ટુ લર્ન ફ્રોમ મી આસ્ક્ડ નસરુદ્દીન. નસરુદ્દીને પૂછ્યું કે મારી પાસેથી શું શીખવા માગો છો. વિજડમ સેડ ધ યુથ, મતલબ એક જવાને કહ્યું. યુથ એટલે જવાન, યંગ પર્સન થાય, અને વિજડમ એટલે સમજદારી, ડાપણ. તો જવાને કહ્યું મારે ડાપણ શીખવું છે. હવે તમે જોઈ શકો છો વોટથી ક્વેશ્ચન પૂછ્યું છે અને ડુ યુ વોન્ટ આપ્યું છે, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે ચેન્જ થશે દોસ્તો. નસરુદ્દીન આસ્ક્ડ ધ યુથ વોટ હી વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ હિમ. હવે યુથ એનો આન્સર આપે છે. ધ યુથ આન્સર્ડ ધેટ હી વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ હિમ વિજડમ. આ રીતે પૂરા વાક્યમાં જવાબ આવશે. પછી નીચે તમે જોઈ શકો છો, વિજડમ કેન બી પાસ્ડ ઓન ઓનલી ટુ વન હુ હેઝ અ ગ્રેટ ડિઝાયર ટુ લર્ન સેડ નસરુદ્દીન. નસરુદ્દીને કહ્યું, પછી પાછળ વાક્ય આપ્યું છે, હાઉ ગ્રેટ યોર ડિઝાયર ફોર લર્નિંગ ઇઝ. તો નસરુદ્દીન યુથ એટલે જવાન માણસને કહે છે. હવે આ વાક્ય તમે જોઈ શકો છો, આગળ વિજડમ આપ્યું છે એટલે સિમ્પલ વાક્ય છે. સિમ્પલ વાક્યમાં હંમેશા ટોલ્ડ ધેટનો યુઝ થાય છે અથવા સેડ ધેટ. નસરુદ્દીન ટોલ્ડ ધ યુથ ધેટ વિજડમ કુડ બી, કેનનું થશે કુડ બી પાસ્ડ ઓન ઓનલી ટુ વન હુ હેડ, હેઝનું થશે હેડ, હુ હેડ અ ગ્રેટ ડિઝાયર ટુ લર્ન. હવે બીજું વાક્યની અંદર છે હાઉ ગ્રેટ યોર ડિઝાયર ફોર લર્નિંગ ઇઝ. આ ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યમાં હંમેશા એક્સક્લેમને વાપરવું. પ્રિય દર્શકો, જે રૂલ્સ સમજાવું જે રૂલ્સ તમે યાદ રાખશો તો ડેફિનેટલી એબ્સોલ્યુટલી સંપૂર્ણપણે ચોક્કસપણે તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે અને નોલેજમાં તમારો વધારો થશે અને તમને રિયલાઇઝ થશે કે રૂલ્સ રેગ્યુલેશનના આધારે ગ્રામર કમ્પલસરી શીખવું જરૂરી છે. હી એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન ધેટ his desire, યોરનું થશે his desire for learning was very great. હાઉની જગ્યાએ આવશે વેરી અથવા રિયલી. વેરી ગ્રેટ અથવા રિયલી ગ્રેટ, ફૂલ સ્ટોપ. આ રીતે આન્સર બનશે. હવે 14 નંબર, પ્રેમ અને રીતુ. પ્રેમ સ્પીકર છે, રીતુ લિસનર છે. પ્રેમ કહે છે, આર યુ ગોઈંગ ટુ મીટ માય પ્રિન્સિપલ ટુડે રીતુ. તો આજે મારા આચાર્યને મળવા જવાનો છો અથવા જવાની છું, એવું પ્રેમ પૂછે છે રીતુને. તો પ્રેમ કહે છે રીતુને કે ભાઈ આજે મારા આચાર્યને મળવા તું જવાની છું. રીતુ કહે છે યસ આઈ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ. તારો પ્રશ્ન જે સમસ્યા હું સોલ્વ કરીશ, ઉકેલીશ. પ્રેમ કહે છે થેન્ક યુ, આભાર તારો, લેટ્સ ગો ટુ ધ પ્રિન્સિપાલ ઓફિસ. ચાલો પ્રિન્સિપાલની ઓફિસે જઈએ. રીતુ કહે છે ઓ વોટ અ ગુડ આઈડિયા ઇટ ઇઝ. તો પ્રેમ આસ્ક્ડ રીતુ ઇફ she was going to meet his principal that day.
ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક નીકળી જશે. રીતુ આન્સર્ડ પોઝિટિવલી that she would solve his problem, full stop. પ્રેમ એટલે he thanked her and suggested that they should, let's ની જગ્યાએ they should આવશે, they should go to the principal office. રીતુ exclaimed with surprise, ઓ નીકળી જશે, exclaimed with surprise. રીતુ exclaimed with surprise that it was a very good idea. It was a very good idea. Full stop. સો પ્રિય દર્શકો, અહીંયા આપણે આ બે પેરેગ્રાફ સમજાવ્યા. બે પેરેગ્રાફની અંદર તમને ખ્યાલ આવ્યો કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ થાય છે. હવે આપણે નંબર 15, 16 અને 17 ત્રણ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બીજું, જેમ તમે વિડીયો જુઓ છો તો વિડીયો તમે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી જુઓ, જેના આધારે તમને આઈડિયા આવે કે કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ થાય છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચમાં જે રીતે હું રૂલ્સ રેગ્યુલેશન તમને કહું છું અને જે સેન્ટેન્સનો આન્સર સમજાવું છું એ આન્સર યાદ રાખો. કયા કયા વર્ડના જે ચેન્જીસ થાય છે, પરિવર્તન, એ યાદ રાખવું જરૂરી છે. તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે.